વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 9ના દાખલાઓ જોયા હતા. એની પહેલાં ચેપ્ટર નંબર 7, 8, એમ વિભાગ, ડી વિભાગ, સી વિભાગ, બી. તો ફાઇનલી હવે લાસ્ટ વિડીયો આ એસાઇનમેન્ટનો આવી ગયો છે. ઓકે, જે છે ચેપ્ટર નંબર 12નો. બરાબર, તો જલ્દીથી આપણે જતા રહીએ ચેપ્ટર નંબર 12 ઉપર. તો આમાં બહુ બધા આલેખ છે અને એકચ્યુઅલી આ બનાવવા પાછળ બહુ જ બધો ટાઈમ લાગ્યો છે. તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, અને લાઇનસર વિભાગ A, B, C, D સરખી રીતે જોઈને તૈયાર કરજો. બાકી જોતા નહીં, બાકી કોઈ જોવાનો મતલબ નથી. બીજું, આદર્શ પ્રશ્નપત્ર જે છે એનું પણ સોલ્યુશન આવશે. ઓકે, અને IMP વિડીયોઝ ધોરણ 9 માટે બહુ બધા તમને મળવાના જ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ધોરણ 10માં આવશો તો ફૂલ્લી સપોર્ટ એમાં પણ મળશે. તો પ્રકરણ 12 આંકડાશાસ્ત્ર. એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાંથી યાદચ્છિક રીતે 100 પસંદ કરવામાં આવી છે અને એનું તમને અહીંયા આવૃત્તિ વિતરણ આપેલું છે. તો તમારે શું કરવાનું છે? આપેલ માહિતીનું નિરૂપણ કરતો સ્તંભાલેખ બનાવવાનો છે. સ્તંભાલેખ બનાવવા માટે બહુ જ સિમ્પલ છે. 1 થી 4 એમાં 6 છે અટકની સંખ્યા, 4 થી 6 30 અટકની સંખ્યા, 6 થી 8 44, 8 થી 12 16 અને 12 થી 20 4. આલેખમાં સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો અહીંયા. બરાબર, એક્સ અક્ષ અને વાય અક્ષ હોય, રાઈટ. આ હોય ઉગમ બિંદુ. તમે ઓલરેડી આ ભૂમિતિમાં ભણી ચૂક્યા છો. ઓકે, હવે અહીંયા જુઓ તમે, આપણે એક્સ અક્ષ ઉપર લઈશું મૂળાક્ષરોની સંખ્યા, બરાબર, અને વાય અક્ષ ઉપર લઈશું અટકની સંખ્યા. તો આપણે સૌથી પહેલાં તો પ્રમાણમાં લખવું પડશે. એક્સ અક્ષ બરાબર કેટલા લઈશું? તો એક્સ અક્ષ ઉપર આપણે લેવાના છીએ મૂળાક્ષરોની સંખ્યા. તો 1 થી 4 મતલબ 1 સેમી બરાબર આપણે લઈશું 2 એકમ. બરાબર, 2 એકમ લઈશું. જેમ કે અહીંયા 2 થી ચાલુ કર્યું, 2 પછી 4 પછી 6 પછી 8 10 12 14 16 18 20. એટલે એક્સ અક્ષ ઉપર શું લીધું આપણે? 1 સેમી બરાબર 2 એકમ. વાય અક્ષ ઉપર શું લીધું? 1 સેમી બરાબર 5 એકમ. અહીંયા લાઇનસર જ આવે છે એટલા માટે આપણે આમ ઝેડ કરવાની જરૂર નથી. એ ક્યારે આવશે આગળ આપણે આવશે એટલે જોઈશું. હવે લઈ લીધું, બરાબર, લખી દીધું બધું. 1 2 4 6 8 બરાબર. અહીંયા 5 10 15. હવે સૌથી પહેલાં શું છે? 1 થી 4માં 6 અટકની સંખ્યા કેટલી છે? 6. તો 1 અહીંયા 1 છે, આ 4 છે. હવે અટકની સંખ્યા તમે જોશો અહીંયા 5 છે. હવે જો 5 આ 2 2 જ્યારે 2 તમે ખાના લેશો એટલે 6 પછી 7 8 9 અને 10. બરાબર, સમજ્યા તમે કેવી રીતે થયું? તો અહીંયા 6 લીધું. ઓકે, પછી તમારે 1ની લાઈન અને અહીંયા 4ની લાઈન. તો આમ એક સ્તંભ બની ગયો. સેમ 30, 4 થી 6માં 30 છે તો 4 અને 6 તો બાજુમાં જ છે. 30 એટલે અહીંયા, તો આ બીજો સ્તંભ થયો. બરાબર, હવે 6 થી 8 44, તો 44 એટલે 45 નીચે 2 લાઈન છોડીને એટલે 44 અને 6 થી 8 તો સીધી લીટી દોરી દીધી. હવે પછી શું છે? 8 થી 12 છે અને 16 છે. 16 ક્યાં છે? તો 15 પછી 2 લાઈન એટલે 16. હવે 8 થી લઈને 12 સુધી, 8 થી 12 સુધી તો જાડો સ્તંભ બનશે. તો આવી રીતે તમારે આખો આલેખ દોરવાનો છે. ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાનો રહેશે. બરાબર, ફૂટપટ્ટી, પેન્સિલ, રબર બધું જોઈશે. ઓકે, અને પરફેક્ટલી આવી રીતે તમારો આલેખ બનશે. સ્ક્રીનશોટ પાડો તો તમે પાડી શકો છો. આવી રીતે મૂળાક્ષરોની સંખ્યા લખીશું અહીંયા એક્સમાં અને વાયમાં લખીશું અટકની સંખ્યા. સિમ્પલ. બરાબર, આલેખ તમારો પહેલો અહીંયા પૂરો. હવે બીજો છે, નીચેના કોષ્ટકમાં 100 નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે. ફરી એક્સ અક્ષ ઉપર આયુષ્ય આવશે અને વાય અક્ષ ઉપર બલ્બની સંખ્યા આવશે. એક્સ અક્ષ ઉપર શું લઈશું? અહીંયા વર્ગ લંબાઈ 100 છે માટે 100 થી ચાલુ કરીશું. બરાબર, એટલે 1 સેમી બરાબર 100 એકમ. અને વાય અક્ષ ઉપર કેટલા લઈશું? તો 1 સેમી બરાબર 10 એકમ લઈશું. બરાબર, કારણ કે મેક્સિમમ 86 છે તો 86 સુધી આપણે જવાનું છે એટલે 90 સુધી. તો અહીંયા લખી દીધું છે. હવે જુઓ, જ્યારે તમે 0થી સ્ટાર્ટ કરો અને તરત 1 સેમી કે 2 સેમી મતલબ 1 સેમી ના આવતું હોય એટલે ડાયરેક્ટ આપણે જમ્પ કરીએ છીએ 300માં. તો અહીંયા શું કરવાનું છે? ઝેડ લખવાનો છે, ઝેડ દોરવાનો છે, આમ ઝેડ. બરાબર,
એનો મતલબ શું કે ડાયરેક્ટલી આપણે 300થી ચાલુ કરી શકીએ, 500થી ચાલુ કરી શકીએ, 1000થી ચાલુ કરી શકીએ, બરાબર. પણ ઝેડ દોરવો પડે. હવે આલેખ તો સેમ સિસ્ટમ 300થી 414 છે. તો 14 અહીંયા ક્યાં છે? તો અહીંયા જુઓ, અહીંયા 10 ખાના છે ને 10 10 છે, મતલબ 1 11 12 13 14, રાઈટ. અને આ 15 16 17 18 19 20. તો આલેખમાં અહીંયા કેટલા છે? પહેલાંમાં 14 છે, મતલબ 14ની લાઈન અહીંયા આવશે અને પછી તમારે ઊભો સ્તંભ દોરવાનો છે. પછી કેટલા છે? તો અહીંયા તમે આવી રીતે 14 લખી પણ શકો, આમ 14, બરાબર. પછી કેટલા છે? 400થી 500માં 56, તો અહીંયા 56 આવશે, 55 56 56. પછી લાઈન દોરવાની છે સેમ. આઈ એમ શ્યોર આ તો એકદમ ઇઝી જ છે, બરાબર, ખબર પડી ગઈ તમને. પછી 60 86 74. તો આમ તમારો આલેખ જે છે આવી રીતે બનશે, બરાબર. ઓકે. હવે જોઈએ ત્રીજો દાખલો. તો ત્રીજો દાખલોમાં શું કહે છે? કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓના 100 ગુણની કસોટીના મેળવેલ ગુણ આપેલા છે. આ બ્લુ કલરનું મેં લખ્યું છે જાતે, બરાબર. શું કર્યું છે તમને કહું. પહેલાં તો તમને અહીંયા ગુણ આપેલા છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. ઓકે. તો એક્સ એક્સ ઉપર શું આવશે? ગુણ આવશે. વાય એક્સ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા આવશે. હવે અહીંયા તમને શોધવાનું શું કીધું છે? આવૃત્તિ બહુકોણ, બરાબર. આપણે સ્તંભાલેખ દોરવાનો નથી, આવૃત્તિ બહુકોણ દોરવાનો છે. તો એ કેવી રીતે દોરવાનો? તો પહેલાં તો તમારે એ દોરવા માટે મધ્ય કિંમત મેળવવી પડશે. મધ્ય કિંમત એટલે 0 + 10 કરો ભાગ્યા 2 કરો. 0 + 10 એટલે 10 ભાગ્યા 2 એટલે 5. 10 + 20 એટલે 30 ભાગ્યા 2 એટલે 15. તો આમ હવે શું વધશે? 5 5 5 5, મતલબ સોરી 10 10 10 વધે છે, મતલબ 10 10 10 10 ગેપ છે. તો આપણો જે એક્સ અક્ષ ઉપર છે પ્રમાણમાં આપ શું રહેશે? 1 સેમી બરાબર 10 એકમ. તો એક્સ અક્ષ ઉપર લખી દીધું 1 સેમી બરાબર 10 એકમ. હવે વાય એક્સ ઉપર, તો વાય એક્સ ઉપર જુઓ 2 3 7 10 એટલે 1 સેમી બરાબર 1 એકમ. ઓકે. હવે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? તો જુઓ અહીંયા 5 15 25 35 45 55 65 આપણે લખી દીધા લાઈનસર. હવે 5 આગળ શું છે? 5 છે, તો અહીંયા 5 આગળ ટપકું કરો, પોઈન્ટ કરો, બરાબર. 5 અહીંયા છે, પોઈન્ટ કર્યું. કેવી રીતે લાઈન આવી હું તમને સમજાવું. પહેલાં ધ્યાનથી પદ્ધતિ સમજી લો. હવે 15 આગળ શું છે? 10 છે, તો 15 અહીંયા છે, 10 ક્યાં છે? અહીંયા. તો ચલો ટપકું કર્યું. તો આવી રીતે તમારે લાઇનસર અહીંયા સુધી જવાનું, બરાબર. એટલે અહીંયા સુધી તમારી લાઈન બનશે, મતલબ આવી રીતે જેટલા બી મેં તમને ABCD અહીંયા લખ્યા છે EF ને એ બધા એ તમને મળશે. પછી ફૂટપટ્ટીના ઉપયોગ વડે તમે આને જોઈન કરી લો. આમ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો, બરાબર. તો આ રીતની તમારો બહુકોણ બનશે. હવે આ તો તમારો દોરાઈ ગયો, રાઈટ. અહીંયા સુધી દોરાશે. હવે આ કેવી રીતે આવ્યું? મેઇન ક્વેશ્ચન તમને થાય કે ભાઈ આ કેવી રીતે આવ્યું સર? તો જો સ્ટાર્ટ ક્યાંથી કરવાનો? તો 5 છે, વર્ગ લંબાઈ 10 છે, મતલબ 10, 5માંથી 10 બાદ કરો એટલે -5. તો -5 અહીંયા લખવાના તમારે. અહીંયા એ બિંદુ આવશે અને આને અહીંયાથી સ્ટાર્ટ થશે, બરાબર. અહીંયા તમારો સ્ટાર્ટ થયો અને એન્ડ ક્યાં થશે? તો છેલ્લે કેટલા છે? 95 છે ને. 95માં 10 ઉમેરી દો એટલે 105. તો 105 એ એન્ડ થશે. હવે તમારી બહુકોણ આકૃતિ છે પૂરી થઈ કહેવાય. હવે નામ કેવી રીતે આપવાના? તો અહીંયા એથી સ્ટાર્ટ કરો, પછી BCDEFGHIJKL સુધી છે. અહીંયા આ બિંદુઓ છે. ધારો કે આ બિંદુ મારે જોવું હોય કે ભાઈ આ કયું બિંદુ છે, તો 45 7, રાઈટ. આ જે બિંદુ કયું છે? 55. પહેલાં એક સેમ આવશે, પછી 3. તો એના માટે આ બિંદુના નામ આપ્યા છે. તો અહીંયા થાય છે આ આકૃતિ પૂરી, બરાબર. તો એકવાર હવે તમે દોરી શકો, બરાબર. જાતે તમને આવડી જાય હવે, રાઈટ. બાકી તમે એકવાર આખું શાંતિથી જુઓ, બરાબર, અને પછી સ્ટેપ વાઇઝ દોરો. હવે જો એના પછી શું છે? ચોથો કે ભાઈ એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે. સ્તંભાલેખ દોરવાનો છે. તો પહેલાં તો સૌપ્રથમ વર્ગોને સતત બનાવો. તો 117.5 થી 126.5, 126.5 થી 135.5, 135.5 થી 144.5 આવશે. પછી 144.5 થી કેટલા લેવાના? 153.5. પછી 153.5 થી કેટલા આવશે? 162.5. પછી 162.5 થી 171.5. તમારે કોષ્ટક લખવાનું આ રહ્યું બનાવીને 171.5 થી 180.5. હવે તમે જોયું કેટલા વધે છે? 9 9 9 9 વધે છે,
મતલબ આપણી એક્સ અક્ષ ઉપર શું થશે 1 સેમી બરાબર 90 એકમ પ્રમાણ માપ થશે અને વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 એકમ, કારણ કે મેક્સિમમ 12 જ છે. હવે આપણે અહીંયા ઝેડ આવશે કેમ? કારણ કે આપણે ડાયરેક્ટ ક્યાંથી ચાલુ કરીએ છીએ 117.5થી, એટલા માટે. તો 117.5 પછી 126.5 પછી લાઇન્સર લખી દેવાનું છે. આ જે લાઇન છે બરાબર. હવે પહેલું 117થી 126.5 સામે શું છે 3 છે, તો 117 અને 126.5 અને 3. તો આમ સ્તંભ તમારે બનાવવાના રહેશે. એકદમ ઇઝી જ છે, આકૃતિ તમે જોઈ શકો છો બરાબર, અને તમને આવડી જશે બરાબર. ત્યારબાદ નેક્સ્ટ છે 5મો, ભારતીય સમાજના વિવિધ વિભાગમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા આપી છે બરાબર. હવે તમને શું છે અહીંયા લંબા લેખ દોરવાનું કીધું છે. હવે અહીંયા તમને કંઈ પેલું આપ્યું નથી, વર્ગ લંબાઈ વર્ગ નથી આપ્યા બરાબર. તમને નામ મતલબ એક ટેક્સ્ટ, એક નામ આપ્યું છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. તો તમારે ડાયરેક્ટલી એ લખવાનું રહેશે. જેમ કે અહીંયા ખાનામાં લખવાનું છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બિન અનુસૂચિત જાતિ, પછાત જિલ્લાઓ, બિન પછાત જિલ્લાઓ બરાબર, ગ્રામ અને શહેર. એક્સ અક્ષ ઉપર એ આવશે એટલે એનું તો પ્રમાણમાં લખવાની જરૂર નથી. વાય અક્ષ ઉપર શું આવશે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા 940, 970, એટલે આપણે 910થી સ્ટાર્ટ કરીશું, 970, 980 સુધી રાખીશું. તો લખી દીધું અહીંયા 910થી સ્ટાર્ટ કરી છે એટલે અહીંયા ઝેડ 910, 920, 10 વધે છે એટલે 1 સેમી બરાબર 10 એકમ વાય અક્ષ ઉપર. હવે પહેલામાં શું છે 940, તો 940 ક્યાં છે અહીંયા છે, તો લાઈન દોર દો બરાબર, લંબ બની ગયો. હવે 970 છે તો લંબા લેખ આમ બનાવવાના છે. અહીંયા તમારે 910, તો અહીંયા હવે આનો ઉપયોગ શું થાય? તમને એમ થાય કે સર આ બધું મહેનત કરવાનો મતલબ શું? તો તમે કદાચ સ્પોર્ટ જોતા હોય, ક્રિકેટ જોતા હોય, તો ક્રિકેટમાં બી આવા આલેખો આવે છે, આવું બહુકોણ પણ આવે છે રાઈટ. તો આનાથી ખબર શું પડે ખબર છે? આપણને ખબર પડે કે ભાઈ ચલો તમને જોઈને તરત ખબર સૌથી મોટું કયું છે 970, શું અનુસૂચિત જનજાતિ. તો ત્યાં 6000 છોકરા દીઠ છોકરીઓની સંખ્યા વધારે છે, સૌથી ઓછી શહેરમાં છે 910. તો આમ તરત જ તમને ખબર પડી જાય. આ ચિત્રાત્મક સ્વરૂપ એટલા માટે બનાવવામાં આવે. ઓકે, તો આ છે આલેખ, તમે દોરી શકો છો હવે તો. ઓકે, ઇઝીલી. હવે નેક્સ્ટ શું છે, કોઈ એક સંસ્થા દ્વારા 15થી 44 વર્ષો સેમ ટાઈપનો લંબાલેખ છે. મૃત્યુદર વિશે, સ્ત્રી મૃત્યુદર, અને સૌથી વધારે શેનાથી થાય છે આઈ ડોન્ટ નો કે આ સાચું છે કે ખોટું. પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિના આધારે 31.8% મૃત્યુદર છે, વિચારો બરાબર. તો એક્સ અક્ષ ઉપર એ બધા આવશે, બધી માહિતી બરાબર લાઇન્સર લખી દીધી છે મેં અહીંયા, તમે પણ આવી રીતે લખી શકો. એક ખાનામાં આવી જાય બરાબર સિમ્પલી. હવે જો વાય એક્સ ઉપર શું છે અહીંયા ટકામાં છે અને પોઈન્ટમાં છે, વાંધો નહીં પોઈન્ટમાં હોય તો એ તો આવશે કેવી રીતે લખવાનું તમને બતાવી દઉં. 1 સેમી બરાબર આપણે 5 એકમ લેવાનું છે. ઓકે, જેમ કે પહેલું છે 31.8, તો પહેલાં તો 30 ઉપર જતા રહો 30. હવે જો 5 હોય ને તો આ 2 ખાના દીઠ 31 થાય, પછી 32, 33, 34 ને 35. તો 31.8 એટલે સમથિંગ 31 જોડે લખી દેવાનું. તો લાઈન દોરી દીધી. પછી તો તમને ખબર છે શું કરવાનું બરાબર. તો આ રીતે તમે આખો આલેખ તમને હવે આવડી જાય, કારણ કે ખાલી બસ આટલું જ કરવાનું છે બરાબર. દરેકની સામે આવી દે લંબાલેખ દોરવાનો રહેશે, આવો આલેખ બનશે. એના પછી 7મો, હવે તમારે સ્તંભાલેખ દોરવાનો છે. તો એક્સ અક્ષ ઉપર કેટલું લઈશું, તો 1 સેમી, અહીંયા 10 વધે છે એટલે 1 સેમી બરાબર 10 એકમ, અહીંયા 1 સેમી બરાબર 2 એકમ, કારણ કે 2, 4, 6, 20 સુધી છે રાઈટ. એટલે આપણે લખી દીધું 2, 4, 6, 8, 10, 12. અહીં 140થી સ્ટાર્ટ થાય છે એટલે ઝેડ આવશે. હવે જુઓ 140થી 150 સામે 5, તો 5 એટલે 4, અહીંયા 5 આવશે, આ વચ્ચેનું છે અહીંયા 7 આવશે બરાબર. તો એટલે 5 અહીંયા આવશે, આમ દોરવામાં આવશે. પછી 10 છે તો 10 અહીંયા છે રાઈટ. તો એ રીતે તમે આલેખ દોરી શકશો. ઓકે, તો આ છે આલેખ નંબર 7. હવે લાસ્ટ, હવે આમાં કંઈક અલગ છે. આમાં શું છે કે ભાઈ વિભાગ એ અને વિભાગ બી છે, બંનેના એક જ ચાર્ટમાં, એક જ આલેખમાં આપણે શું દોરવાનું છે, આવૃત્તિ બહુકોણ બરાબર. હવે આ કમ્પેરિઝન કરવા માટે યુઝ થાય, બહુ સરસ મજાનો આલેખ બની શકે બરાબર. હવે જો 0 થી 10 છે તો પહેલાં તો બહુકોણ દોરવા માટે આપણે મધ્ય કિંમત શોધવી પડે. તો મધ્ય કિંમત શોધી ભાઈ 5,
10 વત્તા 0 ભાગ્યા 2 એટલે 5, 10 વત્તા 20 એટલે 30 ભાગ્યા 2 15, પછી 25, 35, 45. સેમ આની પણ કેટલી આવશે? 5, 10 નહીં 15, 25, 35, 45. હવે જો બંનેના કલર આપણે અલગ અલગ બતાવવા પડશે. ઓકે, તમારે શું કરવાનું? તમારી જોડે ચલો 2 પેન મતલબ બ્લુ પેન હોય અને પેન્સિલ હોય, બરાબર, એ રીતે તમે બતાવી શકો. ઓકે, બાકી ઘાટી કરીને કાચી રાખો એવી રીતે પણ બતાવી શકાય. તો ચલો પહેલાં વિભાગ એ, અહીંયા એક્સ અક્ષ ઉપર કેટલું રહેશે? 1 એકમ બરાબર 10 સેમી પ્રમાણ માપ, અને વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 2 એકમ. વિભાગ એ લાલ લાઇનમાં છે, વિભાગ બી બ્લેક લાઇનમાં છે. ઓકે, તો પહેલાં ચલો વિભાગ એ દોરીએ તો 3. તો પહેલાં તો અહીંયા લખી દીધું 5, 15, 25, 35, 45, 55. કેમ 55 ને કેમ -5 લખ્યા? એનું કારણ આવૃત્તિ બહુકોણ તમારે બંધે કરવો પડે ને ચાલુ કરવો પડે, મતલબ ક્લોઝ કરવો પડે બંને બાજુ. તો ક્લોઝ કેટલું કરવાનું? ભાઈ 5થી ચાલુ થાય એના વર્ગ લંબાઈ કેટલી? 10 છે ને અહીંયા, બરાબર. તો તમારે શું કરવાનું કે ભાઈ 5ના પાછળના 10 મતલબ 5માંથી 10 બાદ કરી લો, -5. તો -5 અહીંયા આવશે, તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. આ કંઈ આપ્યું નથી એટલે અહીંયા 0થી સ્ટાર્ટ થશે, બરાબર. હવે 5 આગળ 3 છે, રાઈટ. હવે અહીંયા આપણે વિભાગીને લાલ અક્ષરમાં બતાવે છે માટે અહીંયા 3, પછી બિંદુ કરી શકો તમે આવી રીતે. પછી 15 આગળ 9 છે, તો 9 ક્યાં છે? 8 અને 9 અહીંયા આવશે, તો આ બીજું બિંદુ. તો એવી રીતે તમે આખો આલેખ તમારો બનશે. ક્લોઝ ક્યાં કરવાનો? તો 45માં 10 ઉમેરો 55, તો ત્યાં તમારો ક્લોઝ થઈ જશે. આમ અહીંયાથી સ્ટાર્ટ થશે, આમ ક્લોઝ. વિભાગ એનો દોર્યો, હવે આવી રીતે વિભાગ બીનો તમે દોરી શકો. તો આ રીતનો આલેખ બનશે, બરાબર. ઓકે, હવે તમને અહીંયા જો ગુણ આપેલા છે, તો જેમ કે 15 ગુણ છે, સૌથી વધારે કયા વિભાગમાં આવ્યા છે? તો વિભાગ બીમાં, બરાબર. વિભાગ એમાં વધારે છે કે વિભાગ બીમાં વધારે છે, એ બધી માહિતી તમે આના આધારે ખબર પડે. જેમ કે 45થી વધારે ગુણ મતલબ 45 કરતાં વધારે ગુણ અથવા 45 ગુણ કયા વિભાગમાં વધારે આવ્યા છે? તો વિભાગ એમાં, કારણ કે વિભાગ એનો ગ્રાફ ઊંચો છે. તો આ રીતે તમે જોઈને જ તરત તમને કમ્પેરિઝન કરતા ફાવે. તો એના માટે આલેખ હોય છે, આવો આલેખ બનશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે, આખી સિરીઝ તમને હેલ્પફુલ થઈ હશે. તો જરૂરથી કમેન્ટ કરજો કેવું લાગ્યું, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ઘણા બધા વિડીયોઝ હજુ આવશે. ઓકે, તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.